અત્યાર સુધી હું લાકડીના ટેકે આમ ચાલતો હતો અને આમ પકડીને આમ ચાલતો હતો, બરોબર. અને હવે લાકડી મૂકી દીધી લે અને અત્યારે વગર ટેકે આટલા પગ ઊંચા નીચા થાય છે અને હવે તબિયતથી ચાલી શકું છું અને હવે જે પગથિયા ચડીને પણ આવી શકું છું. કૃષ્ણ દાદા, જય શ્રી કૃષ્ણ. શું આપનું શુભ નામ? મારું નામ ચંદ્રકાંત ગજ્જર. આપ ક્યાં રહો છો? અત્યારે વટવા રહું છું. પહેલા પારડી બાજુ રહેતો હતો. અચ્છા, સરસ છે. હવે આપની એજ કેટલી હશે? અત્યારે 73 સરસ, 73 રનિંગ છે. ઓકે, હવે તમને શું શું તકલીફ હતી? તકલીફ તો ઘણા 10-12 વર્ષથી છે. હા, ચલાતું જ નહોતું. બીજાના હાથેથી માંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકાતું હતું. કોઈ બેસાડે ઉપાડે, કોઈ ફેર પડતો નહોતો. સ્ટાર્ટિંગમાં આપી 5 પડીકીમાં મને લગભગ 10-15% ફાયદો થયો. એટલે પછી મને વિશ્વાસ બેઠો. અત્યાર સુધી જે ગયો હતો એમાં અવિશ્વાસ હતો. આમાં મને થોડોક વિશ્વાસ સ્ટેમિના આવી ગયો કે ના આવું છે. પછી લાગત ચાલુ કરી. છેલ્લા મહિનાથી મેં ચાલુ કર્યું છે અને મને સીડીથી ચડી નતો શકતો. ઉપરથી આ જે ડોક્ટર હતા એમને હું બોલાવું ભાઈ નીચે આવી જાઓ અને મને દવા આપી જાઓ, તો નીચે આવીને આપી જતા હતા. આજે હું આની તારીખમાં હું સીડી ચડીને ઉપર આવ્યો છું. આટલો ફેર પડ્યો છે. અત્યાર સુધી હું લાકડીના ટેકે આમ ચાલતો હતો અને આમ પકડીને આમ ચાલતો હતો, બરોબર. અને હવે આ લાકડી મૂકી દીધી લે અને અત્યારે વગર ટેકે આટલા પગ ઊંચા નીચા થાય છે અને હવે તબિયતથી ચાલી શકું છું અને હવે જે પગથિયા ચડીને પણ આવી શકું છું.